सहनाववतु नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। कर्मण्येवाधिकारस्ते कर्मण्येव ते अधिकारः। કર્મણી એટલે કર્મ કરવામાં એવું એટલે એની પહેલાની સ્લાઇડ જોઈએ ભાઈ, એની પહેલાની સ્લાઇડ જોઈએ. હા, ઓ યા ધેટ્સ રાઈટ, આઈ ફોરગોટ ધેટ. હા બરાબર, ધેટ્સ ધ વે. તો આજે હા આ વિષયમાં આપણે આજે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચાનો ક્રમ આ પ્રકારનો રહેશે કે કર્મ કરવાની સ્વતંત્રતા એટલે શું એ પર આપણે પહેલા વિચાર કરશું. એ સ્વતંત્રતાને કારણે એક જવાબદારીની ભાવના જન્મે છે, કઈ રીતે એની ચર્ચા કરશું. એ જવાબદારીનો પાયો ક્યાં છે? જગતની અંદર કેવી એક સંવાદિતા છે અને જવાબદારી અર્થાત એ સંવાદિતાને અનુરૂપ કર્મ કરવું, એનું નામ જવાબદારીનું પાલન કરવું. તો એ સંવાદિતા આપણે સમજીએ તો કયા પ્રકારની લાગણી આપણામાં જન્મે, ઋણ કે કૃતજ્ઞતા એ પ્રકારની લાગણી જન્મે એની આપણે ચર્ચા કરશું. એના પછી જીવનમાં આવે છે કર્તવ્ય અથવા તો ફરજ. એ કર્તવ્ય કેમ બજાવવું? તો કે ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ભજવવા. એ વેશ ભજવતી વખતે મનમાં કેવા પ્રકારની લાગણી હોવી જોઈએ? તો કે સદભાવના. આજે સાંજે આપણે આટલા વિષયોની ચર્ચા કરશું. હવે આ દરેક પેટા વિષયમાં પાછા વળી પેટા વિષયો છે, એટલે દરેક પેટા વિષયની પણ કર્મણીએવ તે અધિકારઃ. સોનલબેને કહ્યું હતું પ્રમાણે તો અત્યંત જાણીતું વાક્ય છે. સંસ્કૃતનું જરાક પણ જ્ઞાન હોય તો આ વાક્યમાં આટલા શબ્દો છે, કર્મણી એવ તે અધિકારઃ. કર્મણી એવ બનીને કર્મણ્યેવ થયું, તે અધિકારઃ. કર્મણી કર્મ કરવામાં, એવ જ તે તારો અધિકાર. આ અધિકાર એટલે શું? એ બહુ જ મહત્વનું છે. અધિકાર શબ્દના ઘણા અર્થો થાય છે. અધિકાર, સ્વતંત્રતા, હક, સત્તા, પાત્રતા, જવાબદારી, ફ્રી વિલ. મુખ્યત્વે અધિકારનો અર્થ થાય છે સ્વતંત્રતા. કર્મ કરવાની તને સ્વતંત્રતા છે, તારો અધિકાર છે, તને સ્વતંત્રતા છે, તને હક છે. કર્મ કરવાનો તને હક છે, કર્મ કરવાની સત્તા છે, કર્મ કરવાની તારામાં પાત્રતા છે, કર્મ કરવાની તારી જવાબદારી છે. એ માટે તને ફ્રી વિલ આપવામાં આવ્યું છે. તો આ કર્મ કરવાનો અધિકાર એટલે શું? તો કહે છે મનુષ્યને મળેલો વિશેષ અધિકાર. મનુષ્યને એક વિશેષ અધિકાર મળેલો છે. બીજા બધા પ્રાણીઓની તુલનામાં આપણે જોઈએ તો મનુષ્ય એક મહાન વિશેષતાનો એને લાભ મળેલો છે. મોટે ભાગે બીજા બધા પ્રાણીઓ કહો, પશુઓ કહો, એમનો વિકાસ આડો થતો હોય છે, જ્યારે મનુષ્યનો વિકાસ ઊભો થતો હોય છે.
પશુઓના કિસ્સામાં એમનું મસ્તક, એમનું પેટ, એમની ઇન્દ્રિયો બધી એક જ રેખામાં હોય છે. એટલે મોટે ભાગે એમનું મસ્તક છે, એમનું પેટ ભરવામાં ને ઇન્દ્રિયની જરૂરિયાતો સંતોષવામાં જ મોટે ભાગે એમના મસ્તકમાં એટલી બુદ્ધિ હોય છે. માત્ર મનુષ્યની જ બુદ્ધિ છે એવું નથી, પશુઓમાં બુદ્ધિ હોય, એનું પણ લાગણી હોય, પણ મોટે ભાગે આ બુદ્ધિ, આ લાગણી, પેટ ભરવું, આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, એવું કહેવાય છે કે આવા 4 પ્રકારના આવેગો દરેક પ્રાણીમાં સ્વાભાવિક છે. ભૂખ લાગે એટલે આહાર જોઈએ, પોતાની જાતનું રક્ષણ કરવું પડે, થાક લાગે ઊંઘ જોઈએ, અને ઇન્દ્રિયોમાં આવેગો છે એને પૂરતા પૂરવા જોઈએ એટલે મૈથુનમ. તો ઇન્દ્રિય સ્તરે તૃપ્તિ કે સંતુષ્ટિ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 પ્રકારના આવેગો બધા જ પ્રાણીઓમાં છે, મનુષ્યમાં પણ છે. એટલે ભગવાને મનુષ્યને પણ બુદ્ધિ આપેલી છે, જેથી આપણે પણ આહાર, નિદ્રા, ભય, મૈથુન, જે આપણી સ્વાભાવિક ઈચ્છાઓ છે એને પૂરી કરી શકીએ. પણ મનુષ્યની બુદ્ધિ મસ્તકમાં છે, જે સૌથી ઉપર છે. અને તેથી આ સ્વાભાવિક આવેગો ઉપરાંત પણ આપણા મનમાં, આપણી બુદ્ધિમાં કંઈક વિશેષતા છે કે આપણે એક પ્રકારનો કંઈક અસંતોષ લઈને જન્મ્યા છીએ. દરેક મનુષ્યને જીવનમાં અસંતોષ છે. વર્તમાનથી અસંતોષ, પોતાનાથી અસંતોષ, હું જે છું અત્યારે એનાથી મને સંતોષ નથી. અને તેથી જીવનમાં હંમેશા ઉન્નતિ કરવાની, વિકાસ કરવાની એક ઉત્કંઠા હોય છે, એક પ્રકારની ધગશ દરેક મનુષ્યમાં હોય છે. તમે જુઓ કે આ પ્રકારની ઉત્કંઠા કે ઈચ્છા કે ધગશ કે મહત્વાકાંક્ષા બીજા કોઈ પ્રાણીઓમાં નથી. એ તો વર્ષોથી, સૈકાઓથી પોતાનું જીવન એ પ્રકારે જીવી રહ્યા છે. એમના જીવનમાં કોઈ એવો વિશેષ ફેરફાર થતો હોય એવું આપણે જણાતું નથી. જ્યારે મનુષ્યના કિસ્સામાં જુઓ શું મહાન વિકાસ એને સાધ્યો છે દરેક ક્ષેત્રની અંદર. આપણા મકાનો જુઓ કેટલા બદલાયા, આહાર જુઓ પણ કેટલો બદલાયો, વેશભૂષા કેટલી બદલાઈ, અને કેટલા બધા ઉપકરણો, સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી પાસે છે. અત્યારે જુઓ ને આ બધું કેવું હાઈટેક ચાલી રહ્યું છે. એક બાજુ આ સ્લાઇડ પ્રોજેક્ટર છે, સ્લાઇડો છે, આ બધા પોઇન્ટરો છે, વિડીયો કેમેરા છે, લાઉડ સ્પીકરો છે. આ બધું 100 વર્ષ પહેલા ના હતું. આમ મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ખૂબ વિકાસ સાધ્યો છે. આ મનુષ્યનો વિશેષ અધિકાર છે. અને આ પ્રકારનો અધિકાર મનુષ્યને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. ભલે એનામાં શરીરની શક્તિઓ એટલી મહાન નહીં હોય, પરંતુ આ બુદ્ધિની શક્તિને કારણે એ આખી દુનિયા પર રાજ્ય કરી શકે છે. અરે હાથી અને સિંહ ને વાઘ જેવા બળવાન પશુઓને પણ એ પોતાના કાબુમાં લાવી શકે છે. આટલી બધી શક્તિ મનુષ્ય પાસે છે, વિશેષ અધિકાર છે. એટલે મનુષ્યમાં આ વિશેષ અધિકાર છે. કર્મની સ્વતંત્રતા ભગવાને મનુષ્યને ફ્રી વિલ આપેલું છે. ટૂંકમાં કર્મની સ્વતંત્રતા આપી છે, એટલે કે આપણે સ્વાભાવિક નહીં પરંતુ ઈરાદાપૂર્વકના કર્મ પણ કરી શકીએ છીએ. એક છે સ્વાભાવિક કર્મ, બીજું છે ઈરાદાપૂર્વકનું કર્મ. જેમ કે કૂતરાને ટેવ હોય કે કોઈ પણ અજાણ્યાને જુએ એટલે ભસે, એટલે પછી અજાણ્યો ગમે તે હોય એ તો ભસવાનું જ છે, એનો સ્વભાવ છે. ગધેડાનો સ્વભાવ હોય કે પોતાની પાછળ જે ઊભો હોય એને પાછલા પગથી લાત મારે, પછી એનો માલિક હોય એને લાત મારી દે. એને સમજ ના પડે કે લાત મારવાના પરિણામે એનું શું થશે, એ વિચાર કર્યા વગર સ્વભાવથી જ તો કર્મ કરે. આમ બિલાડી ઉંદરને જોડે એક તરાપ મારે છે.
આવી રીતે બીજા બધા પ્રાણીઓ જે કર્મ કરે છે એ સ્વભાવથી પ્રેરાઈને કરે છે. ઈશ્વરે બધા જીવોમાં કોઈક સ્વભાવ મૂકેલો છે અને એ સ્વભાવથી પ્રેરાઈને બધા કર્મ કરે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, બધા જ ભૂતો બધા જ જીવો પોતાની પ્રકૃતિ કે સ્વભાવનું જ અનુસરણ કરતા હોય છે. આ થયું સ્વાભાવિક કર્મ. આપણે પણ ઘણી વાર એવા સ્વભાવથી પ્રેરણે કર્મ કરતા હોઈએ છીએ, આવેગાત્મક કર્મ કરતા હોઈએ છીએ. પણ આપણે એક વિશેષ અધિકાર છે કે આપણે ઈરાદાપૂર્વકનું કર્મ પણ કરી શકીએ. આ મનમાં આપણે કર્મની યોજના કરીએ. અત્યારે જે યોજના કરીને કર્મ કરવામાં આવ્યું, કેટલી બધી એની પાછળ યોજના, કેટલા પ્રકારની મહેનત થઈ હોય, કેટલા લોકોએ જાત જાતની મહેનત કરી હોય અને આ પ્રકારનું આયોજન કર્યું હોય. હવે કોદાળો ગાયો કે ભેંસોમાં આયોજન જોવા મળ્યું છે કે ભેંસો એક જગ્યાએ ભેગી થઈ હોય અને કોઈ પ્રવચન આપતું હોય, એ સાંભળતી હોય, એવું નથી હોતું. આયોજિત કર્મ કરવો, આ બધી આપણી બહુ મોટી વિશેષતાઓ છે, મહાન અધિકાર છે, પ્રિવિલેજીસ છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘરમાં કોઈ મહેમાન આવવાના તોય પણ બધું આયોજન થતું હોય. શું ભોજન બનાવવું, કઈ કઈ વાનગીઓ બનાવી, કઈ વાનગી સાથે કઈ વાનગી જાય પાછી. શ્રીખંડ બનાવે તો જો કઢી બનાવે, ના બનાવે. અમુક પ્રકારનું પાછું ફરસાણ બનાવે, લાડુ બનાવે તો પછી ફૂલવડી બનાવે, બીજું ત્રીજું કંઈક એવી જાતનું બધું હોય છે. બધું આયોજન કરવાની મનુષ્યને ક્ષમતા છે. આ મનુષ્યનો વિશેષ અધિકાર છે અને અધિકાર કહેવામાં આવ્યો, સ્વતંત્રતા કહેવામાં આવી કે મનુષ્યને ઈરાદાપૂર્વકનું કર્મ કરવાની સ્વતંત્રતા છે. તો સ્વતંત્રતાને કારણે આપણા પર એક જવાબદારી આવે છે. જ્યાં સ્વતંત્રતા, અરે હા, અમારા હાથમાં જ છે બધો કંટ્રોલ. માણસને જરાક પણ સત્તા મળે એટલે એનો ઉપયોગ કરવાનો છે. જ્યાં સ્વતંત્રતા ત્યાં જવાબદારી. ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે. શું કરવું, શું ના કરવું, કેમ કરવું, કરવું કે નહીં, આ બધું આપણે વિચારી શકીએ છીએ. અમારા સ્વામીજી વારંવાર એક દૃષ્ટાંત આપે કે ગધેડાનો સ્વભાવ છે કે એક તો એ દિવાલ સામે મોડું કરીને ઊભું હોય, ખબર નથી પણ ગધેડાને જો એને દિવાલ સામે ત્યાં જઈને જ ઊભું હોય અને એને ભય લાગે પાછળ કોઈ ઊભું હોય, એને ભય લાગે એક લાત લગાવી દે. પછી એનો માલિક હોય તો લાત લગાવી દે અને પછી શું ડફણા પડશે એની કોઈ પ્રકારનો વિચાર એને ના આવે. જ્યારે મારા જેવો કોઈ માણસ હોય અને મને પણ ગુસ્સો આવી ગયો કોઈના ઉપર, લાત લગાવવાના, મેં પગ ઊંચો કર્યો અને સામે જોયું કે 6 ફૂટ 3 ઇંચ ઊંચો, 225 પાઉન્ડ વજનનો માણસ છે, તો આમ લાત ઊંચી કરે ને ધીમે રહીને પછી નીચે કરી દઈએ. રસ્તા પર ચાલતા હોઈએ, સામેથી સ્કૂટર આપણો મિત્ર આવતો દેખાય, હાથ ઊંચો કર્યો, નજીક આવે, ખબર પડે આ તો બીજો કોઈ માણસ છે, તરત આપણે બદલી નાખીએ, ખંજવાળવા લાગીએ. આમ શું કરવું શું ના કરવું એની સ્વતંત્રતા આપણને છે. બહુ અગત્યની વસ્તુ છે. શું ના કરવું એની પણ સ્વતંત્રતા છે. કેમ કરવું એની પણ સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતાનું જો ધારો કે આપણે નિદર્શન કરવું, ડેમોન્સ્ટ્રેશન કરવું હોય તો ચાલો ભાઈ તમે એક કામ કરો, બધા તાળી વગાડો, તાળી પાડો.
અમારા અત્યંત ભક્તિભાવવાળા જે બધા છે ને ભક્તો, એ બધા તાળી પાડી, બાકી બીજા બધા લોકો બેસી જ રહ્યા. મોટા ભાગના લોકોએ તાળી પાડી જ નહીં. કેમ ના પાડી? કારણ કે તાળી ન પાડવાની સ્વતંત્રતા છે. અત્યારે પંખો છે, હું ચાપ દબાવું તો પંખો ફરવા જ માંડે. પંખાને ન ફરવાની સ્વતંત્રતા નથી. ત્યારે મને કોઈ ચાપ દબાવે તોય પણ ન ફરવાની, તાળી ન પાડવાની. ધારો કે હું કહું તાળી પાડો એટલે પેલો એક તાળી પાડે, બીજાને ક્યારે તોય પેલો ના પાડે. કારણ કે શું કરવું શું ન કરવું એની સ્વતંત્રતા આપણી પાસે છે. કેમ કરવું? તાળી પાડવાની પણ જાત જાતની રીતો હોય પાછી બધી. કે પેલો એક છોકરો સમજાવતો હતો, આપણો ગિરીશનો દીકરો, પેલું કઈ જાતની તાળી પાડે, આમ આમ આમ. કેમ તાળી પાડવી? એની પણ સ્વતંત્રતા. પાડવી કે ન પાડવી સ્વતંત્રતા. ક્યાં સુધી પાડવી? કોઈ એક બે તાળી આખું ભાઈ અટકી જાય અને કોઈ લાંબો સમય કરે તો શું બતાવે છે? આપણને મળેલી સ્વતંત્રતા. પણ જ્યાં સ્વતંત્રતા ત્યાં જવાબદારી. જ્યાં જવાબદારી નથી ત્યાં સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે. એક સ્વતંત્રતા છે, બીજી છે સ્વચ્છંદતા. જ્યાં જવાબદારી ન હોય ત્યાં સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય. મારી સમક્ષ સરસ ભોજન આવ્યું હોય, હું જવાબદારી ન વાપરું, જવાબદારીથી ન વર્તું તો એ સ્વચ્છંદતા બની જાય. મારા હાથમાં મોટર બાઇક છે, હું જવાબદારીથી ન ચલાવો તો સ્વચ્છંદતા બની જાય. આમ સ્વચ્છંદતાના ઘણા બધા દૃષ્ટાંતો આપણે જીવનમાં જોઈએ છીએ. અને જ્યાં સ્વતંત્રતાનો દુરુપયોગ છે, જ્યાં બેજવાબદારી છે, ત્યાં આગળ અન્ય પર અને પોતાના પર અપકાર થાય. પેલો મોટર બાઇક વાળો જેમ તેમ ચલાવે તો શક્ય છે કોઈને ધક્કો મારે, કોઈ પડી જાય, કોઈને વાગે, એ પોતે પણ પડી જાય, એને પણ વાગે. આમ આ જવાબદારીને કારણે જો જવાબદારીનો દુરુપયોગ કરવામાં આવે, સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવે તો એ સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય. અને મોટે ભાગે એ સ્વચ્છંદતા અન્યનો અને પોતાને પણ ઈજા કરનાર નીવડે. એ સ્વચ્છંદતાથી સામાન્ય રીતે હિંસા થાય. એટલે ઘણી બધી હિંસા જે આપણા દુનિયામાં થાય છે એ બધી આ સ્વચ્છંદતાને કારણે. જવાબદારી અર્થાત મર્યાદા પ્રમાણે, શિસ્ત પ્રમાણે વર્તવું. જ્યાં જવાબદારી હોય અને શિસ્ત હોય તો એ જવાબદારી છે એનો એ સદુપયોગ થયો. તો સ્વતંત્રતાનો સદુપયોગ કોને કહેવાય? જ્યાં જવાબદારી પર વર્તવામાં આવે તો સ્વતંત્રતાને તો ત્યાં આગળ અહિંસા છે, એ આપણે જોઈશું. આમ સ્વતંત્રતાનો સદુપયોગ અને દુરુપયોગ બંને શક્ય છે. જ્યાં સદુપયોગ છે ત્યાં જવાબદારી છે, દુરુપયોગ છે ત્યાં બે જવાબદારી છે. આ મનુષ્ય જવાબદારીથી પણ વર્તી શકે અને બે જવાબદારીથી પણ વર્તી શકે. આમ બે જવાબદારીથી વર્તવાની એને સ્વતંત્રતા છે. હવે તો સ્વતંત્રતાનું આ એક પાસું છે. અને આપણે જોઈએ છીએ કે દુનિયાની અંદર બે જવાબદારીપૂર્વકનું વર્તન કરવાને કારણે મનુષ્યએ કેટલું બધું નુકસાન કરેલું છે, કેટલો બધો વિનાશ નોતરેલો છે. એ જવાબદારીનો સ્વતંત્રતાથી ઉપયોગ કરવાને કારણે, જવાબદારીનો સ્વતંત્રતાનો સદુપયોગ કરવાને કારણે કેટલો મનુષ્યએ મહાન ઉપકાર કરેલો છે. આમ મનુષ્ય જે કેવો છે જેણે માનવ જાત પર મહાન ઉપકાર કરેલો છે, અને મનુષ્ય જેવો છે જેને માનવ જાત પર મહાન અપકાર પણ કરેલો છે. આ મનુષ્ય બહુ મહત્વનું સ્થાન ધરાવે છે, એના પર બહુ મોટી આધાર છે. આ દુનિયાનો આધાર છે મનુષ્ય પર. દુનિયાને જેવા તો પણ આપણા પોતાના જીવનનો આધાર છે. જો મારી સ્વતંત્રતાનો સદુપયોગ કરું તો મારી ઉન્નતિ થાય,
મારી સ્વતંત્રતાનો દુરુપયોગ કરું તો મારી પોતાની જ અવનતિ, મારું પોતાનું હિત કરી શકું, મારું પોતાનું અહિત પણ કરી શકું. આ કૂતરું બિચારું પોતાનું હિત પણ ના કરી શકે, અહિત પણ ના કરી શકે. એ જેવું જન્મ્યું એવું જ મરે અને કૂતરાની જેમ જ જીવે અને એ પ્રકારે જીવ્યું છે, જન્મ્યું ને મરે. માણસ તો માણસની જેમ પણ વર્તે, કૂતરાની જેમ પણ વર્તે, સાપની જેમ ફૂંફાડા મારે, કૂતરાની જેમ ભસે ખરો, વીંછની જેમ ડંખે ખરો. સાથે સાથે એ મહાન ઉપકાર પણ કરે અને લોકો માટે એક આશીર્વાદરૂપ પણ થઈ પડે. ટૂંકમાં હું શક્ય છે કે દુનિયા માટે આશીર્વાદરૂપ થઈ પડું કે દુનિયા માટે શાપરૂપ થઈ પડું. મારી પોતાની જાત માટે આશીર્વાદરૂપ થઈ પડું, મારી પોતાની જાત માટે શાપરૂપ થઈ પડું. આ બંને સંભાવનાઓ છે અને એટલા માટે આ કર્મણ્યેવાધિકાર હસ્તે. કર્મ કરવામાં તારો અધિકાર છે, તને સ્વતંત્રતા છે અને તેથી કર્મ કરવામાં તારે જવાબદારી જે છે એનું પાલન કરવું જોઈએ. ભગવાન કહે છે કે જવાબદારી પૂર્વક કર્મ કરવું એ તારી ફરજ છે. કર્મણ્યેવાધિકાર હસ્તે, જવાબદારી પૂર્વક કર્મ કરવું એ તારી ફરજ છે, તારું કર્તવ્ય છે. કર્મ કરવાનો તારી સ્વતંત્ર, એ બરોબર છે, કર્મ કરવાનો જ તને છૂટ છે નહીં. જવાબદારી પૂર્વક કર્મ કરવાની તને એ તારું કર્તવ્ય છે. કારણ કે મનુષ્ય પોતાની ઉન્નતિ પણ કરી શકે, અવનતિ પણ કરી શકે. મનુષ્ય પોતાનું હિત પણ કરી શકે, અહિત પણ કરી શકે. એક વસ્તુ પણ ધ્યાનમાં રાખવા એવી છે કે માણસ બીજાનું અહિત કરે પહેલા પોતાનું પણ અહિત કરતો જ હોય છે. સ્વામીજી હવે એવું કંઈ દેખાતું નથી. કેટલાય લોકો બીજે કેટલું નુકસાન કરે છે ને ક્યાંય છટકી જાય છે, ખબર પણ નથી પડતી. એમનું કશું થતું નથી, કોઈ પકડતું નથી. હિન્દુસ્તાનમાં તો પકડીને છૂટી જાય છે બધા. ક્યાં હિત થાય છે એમને? એ તો દુનિયાના કાયદા પ્રમાણે કદાચ હિત ન થતું હોય એમ લાગે, પણ એક પાછો બીજો મોટો કાયદો છે અને એ કાયદા પ્રમાણે જગતમાં એક સંવાદિતા છે. સંવાદ એટલે એક વૈશ્વિક નિયતિ. જો એકના બદલે બીજું દબાવી આવો તો આવું થાય પાછું. આવું પાછું. તમે જો નવા નિષ્ણાત કામ કરી રહ્યા છે ને, તમે સત્તાનો ઉપયોગ કરો તો આવું પણ થાય. જેમને સોંપ્યું હોત તો બધું એમ બરોબર કર્યું હોત, પણ હું જરા થોડો શો ઓફ કરવા માંગુ ને તમારી સમક્ષ કે હું કેવો સ્માર્ટ છું, તો પછી આવું પણ થાય. સ્વતંત્રતા છે ને એટલે એનાથી બંને પ્રકારના પરિણામ આવે એવું છે. તો જગતમાં એક સંવાદિતા છે, એક વૈશ્વિક નિયતિ છે, વ્યવસ્થા છે, કાયદો છે. એક જાણવાની જરૂર છે કે આપણે વિશ્વના એક ભાગ છીએ અને તેથી એ આ સમગ્ર વિશ્વ એક કાયદા પ્રમાણે ચાલે છે. આપણે જોઈએ છે કે બધી જ વસ્તુ કાયદાનું પાલન કરે. એક માણસને છોડો હમણાં, કારણ કે હિન્દુસ્તાનના માણસનો સ્વભાવ જ છે કાયદાનો ભંગ કેમ કરો. એટલે આપણે અત્યારે માણસની વાત નથી કરતા, સ્વતંત્રતા છે ને. માણસને કાયદાનો ભંગ કરવાની સ્વતંત્રતા છે, ઊંટને નથી, બિલાડી કૂતરાને નથી. કાયદાનો ભંગ કરવાની સ્વતંત્રતા બીજા કોઈને નથી. પણ આપણે જોઈએ છે કે મનુષ્ય સિવાયનું સમગ્ર જગત એક કાયદા પ્રમાણે ચાલે છે. સૂર્ય કાયદા પ્રમાણે સૂર્યનો ઉદય થાય અને અસ્ત થાય. પાણીને ઉકાળવું હોય તો બરોબર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પાણી ઉકળે,
પાણીને સ્વતંત્રતા નથી કે જુદા ટેમ્પરેચરે કે ઉષ્ણાંતમાં ઉકળે. પાણીને એમ કે આજે હું 95 ડિગ્રી ઉકળી જાઉં અને કાલે 50 ડિગ્રી ઉકળી જાઉં તો આપણે કંઈ કરી જ ના શકીએ. આમ આપણે જે કંઈ કર્મ કરીએ કર્મનું પરિણામ શું આવે અંદાજ ક્યારે બાંધી શકીએ? તો કુદરતના બધા જ તત્વો કાયદા પ્રમાણે કામ કરે છે. કોઈ વસ્તુ પોતાના સ્વભાવથી વિરુદ્ધ કર્મ કરતી નથી. અગ્નિ હંમેશા ગરમ જ હોય, ક્યારે ઠંડો ના હોય. બરફ ઠંડો જ હોય, ક્યારે ગરમ ના હોય. પાણી અમુક ઉષ્ણતામણે ઉકળે, બીજા ઉષ્ણતામણે નહીં. આપણે દિવાસળી સળગાવીએ એટલે સળગે જ પછી, અને એમાંથી અગ્નિ પ્રગટ થાય. કોઈ દાડો એમાંથી પછી બરફ પ્રગટ થાય એવું ના બને. એટલે જ આપણે કર્મનું પરિણામ શું આવશે અંદાજ બાંધી શકીએ છીએ. કારણ કે કુદરતના બધા તત્વો જે છે એ કાયદા પ્રમાણે કામ કરે. એક વૈશ્વિક કાયદો છે, વૈશ્વિક નિયતિ છે, એ વૈશ્વિક સંવાદિતા છે. જેવી રીતે કેટલાક કાર્યક્રમોમાં એક મોટી ઓર્કેસ્ટ્રા હોય અને ઘણા બધા વાદ્યકારો ત્યાં આગળ હોય, પોતપોતાના વાદ્યો વગાડતા હોય. એ બધા જ વાદ્યકારો વાદકો પોતાના વાદ્યોને એક લય પ્રમાણે, એક સુર પ્રમાણે, એક તાલ પ્રમાણે વગાડતા હોય છે. એ ન વગાડતો એક કંડક્ટર ઊભો હોય છે, એ દરેકને સૂચના આપતો હોય છે કે તું જરા ઊંચું કર, નીચું કર. શું કરતો હશે મને ખબર નથી, પણ કંઈ કરે જ ખરો. એ આને પેલા શું સમજતા હશે ભગવાન જાણે, પણ સમજે છે ખરા. તેથી બધા વાદકો પોતાના વાદ્યોને એક સુરમાં, એક લયમાં, એક તાલમાં વગાડે તો ત્યાં સંગીત હોય, અને નહીં તો શું થાય? ઘોંઘાટ થઈ જાય. તેમ જગતમાં એક સંગીત છે. બધા જ તત્વો એ ઓર્કેસ્ટ્રાના જાણે કંઈક ભાગના હોય અને બધા જ એક સુરમાં, એક તાલમાં, એક લયમાં પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. અને એટલા જગતમાં કાયદો છે, સંવાદિતા છે. આપણે ભવિષ્ય જે છે એ ભવિષ્યનું પણ અંદાજ કાઢી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એટલા માટે સૂર્ય ક્યારે ક્યારે ગ્રહણ થવાનું છે, એ કેટલા વર્ષો સુધી ગ્રહણ, બધી વસ્તુઓ નિયત થયેલી છે. અને આપણે જાણીએ સૂર્યોદય ક્યારે થશે, સૂર્યાસ્ત ક્યારે થશે, કારણ કે આ બધું નિયમ પ્રમાણે ચાલે છે. અને મનુષ્ય સિવાયના બધા જળ અને ચેતન જે કહે છે એ બધા નિયમોનું પાલન કરે છે. ભગવાને જે જગતની રચના કરી એમાં એવી રચના કરી કે આ બધા જળ અને ચેતન આ બધા છે એ નિયમ પ્રમાણે ચાલે. કોઈને નિયમનો ભંગ કરવાની સ્વતંત્રતા નથી. સૂર્યને એમ થાય કે રોજ રોજ એકના એક જ શું રોજ મારે એલાર્મ વગાડી ઉઠવું જ પડે, એકાદ કલાક જરા મોડો ઉઠવું તો ના ચાલે. કોઈ દાડો સૂરજ દેવતા રજા લઈ લે, એકાદ દિવસ રોજ રોજ કામ કરતા હોય, એકાદ દિવસ જરા વહેલા જતા રહે 2-4 કલાક, એવું તો થતું નથી હોતું. પેલા ગેસને એમ કે રોજ રોજ હું સગડી બળવું છું, એક દાડો હું ના બળવું તો શું, ભલે એને ચા બનાવે, જે કરવો એ કરે. એવું નથી થતું. આપણે ચા જ ના મળે સવારના પરમાં. આપણને લાગે કે આ બધી વસ્તુ મહત્વની છે આપણા જીવનમાં, પણ મને સ્વતંત્રતા છે. એટલે અમારા સ્વામીજી કહે કે જો ભાઈ આ માણસ જયારે ઘેર આવે ને તેનો કૂતરો એનું કેવું સ્વાગત કરશે એ નક્કી છે. પેલો ઘરમાં આવે એટલે એનું પાળેલું કૂતરો, બીજું કૂતરું નહીં, પાળેલું કૂતરો એનું સ્વાગત કરે. દોડતું દોડતું આવે, કૂદાકૂદ કરે, પૂંછડી પટપટાવે, કારણ કે એનો માલિક આવ્યો છે, એને બિસ્કીટ આપવાનો છે, એને પંપાવવાનો છે, પ્રેમ કરવાનો છે. એટલે એ માલિકને ખબર છે કે ભાઈ કેવી રીતે આ કૂતરો મારું સ્વાગત કરશે. તો ઘરના બીજા સભ્યો એનું સ્વાગત કેવી રીતે કરશે એ તો કહી જ ના શકે. એની પત્ની એવું નથી કહેતો, આ તો સભ્યો બીજા. પણ ખરું છે, એની પત્નીનું કેવું સ્વાગત કરશે એ તો ભગવાન જાણે. એનો દીકરો શું કરશે એ પણ ભગવાન જાણે. ઘણી વાર તો માણસ ઘરમાં આવે ને બધા લોકો સંતાઈ જાય, બધા ભેગા, બધા ક્યાં ને ક્યાં શું થઈ જાય. એક કૂતરા સિવાય બીજું કોઈ આવે નહીં ત્યાં, ક્યારેક કૂતરો પણ શું થઈ જાય.
આમ માણસને કેમ વર્તવું કે ન વર્તવું એની સ્વતંત્રતા છે, જ્યારે પેલા કૂતરાને સ્વતંત્રતા નથી, એનું વર્તન એ પ્રકારનું છે. અંતેથી આપણે જાણી શકીએ કે કેવી રીતે વર્તશે. આમ દુનિયાની અંદર ભગવાને એવી રચના કરી છે કે સમગ્ર દુનિયા આ વ્યવસ્થા પ્રમાણે, કાયદા પ્રમાણે, નિયતિ પ્રમાણે હંમેશા ચાલે છે. અને કયા પ્રકારનો કાયદો ત્યાં આગળ છે? એક સુંદર આપણો ઉપનિષદોમાં આવે છે. ઉપનિષદ ચર્ચા કરે છે કે જગતમાં કેવો સુંદર કાયદો છે. ઉપકાર્ય અને ઉપકારક. ઉપકાર્ય કોને કહેવાય? ઉપકાર પ્રાપ્ત કરનારને ઉપકાર્ય કહેવાય, ઉપકાર કરનારને ઉપકારક કહેવાય. બધાને વંચાય છેલ્લે સુધી? ઉપકાર્ય ઉપકારક સંબંધ. જ્યારે ઝીણવટથી જોઈશું તો જણાશે કે દરેક દરેક તત્વ, દરેક દરેક જીવજંતુ, જળ અને ચેતન, દરેક દરેક વસ્તુ સમગ્ર જગતનો ઉપકાર પ્રાપ્ત કરી રહી છે. આ વૃક્ષ ઘણો ઉપકાર પ્રાપ્ત કરે છે. વૃક્ષ પૃથ્વીમાંથી પોતાનો ખોરાક પ્રાપ્ત કરે, જળ પ્રાપ્ત કરે, તેજ પ્રાપ્ત કરે, વાયુ પ્રાપ્ત કરે, આકાશ પ્રાપ્ત કરે. આમ વૃક્ષ પર 5 મહાભૂતોનો ઉપકાર છે. ખરું કે નહીં? કોઈ ગાય લો, એના પર સમગ્ર જગતનો ઉપકાર છે. એને ઘાસ મળે. ઘાસ ક્યારે મળે? એ જમીનમાં ઉગે ત્યારે. એ ક્યારે ઉગે? વરસાદ પડે ત્યારે. વરસાદ ક્યારે પડે? સૂર્ય દેવતા વાદળો બનાવે ત્યારે. સૂર્ય દેવતા ક્યારે હોય? એ પોતાની સ્થિતિમાં હોય ત્યારે. આમ જોઈએ તો એક નાની વસ્તુમાં પણ સમગ્ર જગત સંકળાયેલું છે. દૃષ્ટાંત આપતા હોઈએ છીએ કે એક ચા મારે પીવી હોય, એક આવી સભામાં એકવાર ગયા હોઈશું અને એની પહેલા જ્યારે બધા લોકો મળે ચા હતી, એટલે મારી પાસે કોઈ ચા લઈ આવ્યો. ચા ક્યાંથી આવે? સ્વામી પેલી કેટલીમાંથી આવે. ઓહો, તમારે કેટલી ચા બનાવે? ના ના સ્વામી, કેટલી ચા ના બનાવે, કેટલીમાં ચા ભરેલી છે. ઓહો, તો ત્યાં ક્યાંથી આવે? રસોડામાંથી આવે. કોઈ રસોડામાં ચાનું મશીન? ના ના સ્વામી, ચા બનાવવામાં આવે. કેવી રીતે બનાવે? અરે તપેલાની અંદર સ્વામીજી પાણી ઉકાળે, એમાં પછી દૂધ નરેડે, એમાં પછી મસાલા નાખે, ખાંડ નાખે, ચા નાખે, ઉકાળે. ઓહો હો, ત્યારે ચા તૈયાર થાય. પછી એને ઠારે અને પછી કેટલીમાં નાખે. આ પેલું પાણી જાતે ઉકળે? ઉકળે તો સ્વામી જાતે, પેલા ગેસ પર મૂકે ત્યારે ઉકળે. ઓહો હો, આ ગેસ ક્યાંથી આવે? અરે પેલી પાઇપલાઇનમાંથી આવે. પાઇપલાઇનનો ગેસ ક્યાંથી આવ્યો? એ તો ખબર નહીં, રિફાઇનરીમાંથી આવે સ્વામી. ત્યાં ગેસ ક્યાંથી આવ્યો? પેલા પૃથ્વીના પેટાળામાંથી આવ્યો. એક ચાનો કપ બનાવવો હોય તો તમે જુઓ, આ તો ખાલી ગેસની વાત કરી. પૂછે પાણી ક્યાંથી આવ્યું? એ પણ પેટાળામાંથી આવ્યું, ને પછી પંપમાં આવ્યું, ને પાઇપલાઇન દ્વારા ક્યાંનું ક્યાં થઈને આવ્યું, એમાં ફિલ્ટર થાય ને શું થાય બધું. આ ચા ક્યાંથી આવી? સ્વામી ચા તો એના બગીચામાં બને. કેવી રીતે? ચા બગીચામાં ઉગે, ત્યાં પૃથ્વી હોય, ત્યાં પાણી હોય, પેલું ફલાણું હોય. દૂધ ક્યાં? ગાયમાંથી આવ્યું. મેં કહ્યું ને, ગાયને કેટલી વસ્તુઓ જોઈએ દૂધ આપવા માટે. તમે વિચાર કરતો, આખું જગત એક ચાના કપની પાછળ રહેલું છે. એક રોટલી ખાવી હોય તો તમે વિચાર કરજો શું શું જોઈએ? આખું જગત જોઈએ. આમ સમગ્ર જગત દરેક દરેક વસ્તુ પર ઉપકાર કરી રહ્યું છે. દરેક દરેક વસ્તુ પોતે જે છે તે છે, અને સાથે સાથે દરેક વસ્તુ જગત પર પણ ઉપકાર કરે છે. વૃક્ષ જેવી રીતે બધા પંચમહાભૂતનો ઉપકાર પ્રાપ્ત કરે, તો વૃક્ષ પણ ઉપકાર કરે છે. એ પણ ફળ આપે, ફૂલ આપે, પાંદડા આપે, લાકડું આપે, ઘણું બધું આપે. ગાય ઉપકાર પ્રાપ્ત કરે, ગાય પણ ઉપકાર કરે. દૂધ આપે, છાણ આપે, ગૌમૂત્ર આપે, ઘણું બધું આપે. બધા લેનાર પણ છે અને આપનાર પણ છે. એવું કોઈ પણ નથી જે માત્ર લેનાર જ હોય ને આપનાર ન હોય.
અને એવું કોઈ પણ નથી જે માત્ર આપનારા જો લેનાર ન હોય. જગતનું દરેક તત્વ જડ અને ચેતન જે કંઈ છે એ લેનાર છે, ઉપકાર પ્રાપ્ત કરનાર છે, ઉપકાર્ય છે અને આપનાર પણ છે, ઉપકાર કરનાર છે, ઉપકારક પણ છે. આ રીતે સમગ્ર જગત આ ઉપકાર્ય ઉપકારક સંબંધથી જોડાયેલું છે. આ પ્રકારની એક નિયતિ જગતની અંદર છે, વૈશ્વિક નિયતિ. ચાલો બરોબર. તો વૈશ્વિક નિયતિ હોય તો એમાં આપણે ક્યાં આવ્યા? માણસ ઉપકાર પ્રાપ્ત કરે તો કે હા, આપણે ઉપકારના ભાગી છીએ. ખરું કે નહીં? આપણે કેટલો બધો ઉપકાર પ્રાપ્ત કરીએ છીએ. કોનો ઉપકાર પ્રાપ્ત કરી છે? આપણા ઉપકાર કરનારા કોણ છે? વડીલો, પૂર્વજો, ઋષિઓ કે શિક્ષકો, દેવતાઓ, અન્ય મનુષ્યો, પશુ પક્ષીઓ. વિચાર કરો. વડીલો, આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા પૂર્વજો, આ બધાનો ઉપકાર આપણે પ્રાપ્ત કરેલો છે અને કરી રહ્યા છીએ. પહેલા તો આ દેહને આપનાર કોણ છે? માતા પિતા છે. એ મહાન ઉપકાર થયો. પણ દેહને જન્મ આપ્યા પછી માતા પિતા એને ઉછેર્યો, લાલન પાલન કર્યું, એને ભણાવ્યો, ગણાવ્યો, શું બધું કર્યું. ત્યારે હું આ છું. માતા પિતાનો મહાન ઉપકાર છે. હું માતા પિતા પાસેથી લેનાર છું. તો માતા પિતા પોતે જે છે એ કોને કારણે છે? એમના માતા પિતાને કારણે, એમના માતા પિતાને કારણે. આ રીતે બધા પૂર્વજોનો પણ અંશ આપણામાં રહેલો છે, એમના સંસ્કાર આપણામાં રહેલા છે. તેથી આપણા સંસ્કાર માટે, કેળવણી માટે, બધા માટે માતા પિતા ઉપરાંત બધા પૂર્વજો પણ જવાબદાર છે. અને તેથી એ બધાનો આપણે વડીલો અને પૂર્વજોનો ઉપકાર પ્રાપ્ત કરેલો છે. આ એક. બીજું, અત્યારે પ્રવચન ચાલી રહ્યું છે એ ભગવદ્ ગીતાને આધારિત પ્રવચન છે. એ ભગવદ્ ગીતા ક્યાંથી આવી? સ્વામી, ભગવદ્ ગીતા તો ભગવાન કૃષ્ણ અર્જુનનો ઉપદેશ છે. એટલું તો જાણે છે ને બધા. એટલે એ મેં વાત કરી નથી, આ મૂળભૂત વાત નથી કરી આજે કે ભગવદ્ ગીતા શું વસ્તુ છે. ભગવાન કૃષ્ણનો અર્જુનને થયેલો ઉપદેશ છે. ક્યાં ઉપદેશ થયો? કુરુક્ષેત્રના રણ મેદાનમાં. એ સ્થિતિ ક્યારે ઉત્પન્ન થઈ? પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધની ઘોષણા થઈ ગઈ હતી અને યુદ્ધનો પ્રારંભ થાય એ પહેલા અર્જુને ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, મારા રથને આ બે સૈન્યની વચ્ચે સ્થાપિત કરો. ભગવાને અર્જુનના રથને બે સૈન્ય વચ્ચે મૂક્યો અને પછી બંને સૈન્યોમાં પોતાના સગા વાલાઓ, મિત્રો આ બધાને જોઈને અર્જુન મને મહાન શોક જન્મ્યો. અંતે થઈને ભગવાન, હું તો યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવાની કોઈ જરૂરિયાત મને દેખાતી નથી, એનો કોઈ લાભ મને દેખાતો નથી. એને પોતાના ધનુષ બાણ હેઠા મૂકી દીધા. એને લાગ્યું કે જે કંઈ જરૂર અત્યારે મારી કે મૂળભૂત જરૂરિયાત છે. એટલે ભગવાને વિનંતી કે ભગવાન, આપ મને ઉપદેશ કરો. ભગવાન અર્જુનને ઉપદેશ કર્યો. એનું નામ છે ભગવદ્ ગીતા. એ ભગવદ્ ગીતા આપણને આપવામાં આવેલી છે ને, આપણે તો કઈ નથી રચી નથી ને. અરે એકલી ભગવદ્ ગીતા પણ નહીં, એ ભગવદ્ ગીતા પર ભગવાન શંકરાચાર્ય અને બીજા કેટલા આચાર્ય બધા ભાષ્યની રચના કરી અને કેટલી ટીકાઓની રચના કરી. એ બધું આપણા શિક્ષકો આપણે શીખવાડ્યું. ત્યારે અત્યારે આ મોટા ઉપાડે પ્રવચન આપી રહ્યા છે. કેટલા લોકોનો ઉપકાર પ્રાપ્ત કર્યો છે ત્યારે આ પ્રવચન થઈ રહ્યું છે. અમારા ગુરુજી એમના ગુરુજી પાસે આમ બધી ગુરુ પરંપરા છે. એ ભગવદ્ ગીતાનો અભ્યાસ ક્યારે કરી છે કે સંસ્કૃત ભાષા આવડતી હોય ત્યારે. એને માટે કેટલી મોટી પરંપરા પાણીની મહારાજથી મળીને એ સંસ્કૃત ભાષાની મોટી પરંપરા. એ ગીતા ક્યારે શક્ય બને? એ પુસ્તકના આકારમાં કોઈ છાપ્યું હોય ત્યારે એ લોકોની મોટી પરંપરા. આ ભગવદ્ ગીતા એક વસ્તુ થઈ, પણ આપણે ગુજરાતી બોલીએ છીએ એ ગુજરાતી ભાષાનું જ્ઞાન, સંસ્કૃત ભાષાનું જ્ઞાન, અંગ્રેજી ભાષાનું જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન, અર્થશાસ્ત્ર, કેટલા બધા જ્ઞાનનો મોટો આપણી પાસે ભંડોળ છે. એ ભંડોળ ક્યાંથી પ્રાપ્ત થયો? એ ઋષિ મુનિઓ પાસેથી, શિક્ષકો પાસેથી, વિચારકો પાસેથી, ચિંતકો પાસેથી.
તેથી આપણે આ બધું નવું શરૂ કરવાનું નથી. આ ન્યૂટન ને બીજા વૈજ્ઞાનિકોએ બધા ફિઝિક્સના ભૌતિક શાસ્ત્રના બધા નિયમો કેટલા બધા શોધેલા છે અને તેથી આપણે તો આરામથી એનો ઉપયોગ કરીએ છીએ. જે પહેલેથી આપણે શરૂ કરવાનો હોત તો આપણે પત્તો લાગ્યો જ ના હોત ને. એટલે કેટલો લાભ આપણને આ જ્ઞાનના ભંડોળનો કેટલો લાભ છે. આપણે આરામથી એનો ઉપયોગ કરીએ છીએ. આપણા પર મહાન ઉપકાર છે. કોનો? ઋષિઓનો, શિક્ષકોનો. પછી ત્રીજું, દેવતાઓ. સ્વામી દેવતાઓ માનતા નથી. તમે દેવતાઓ ભલે ના માનતા હોય, પરંતુ કુદરતના તત્વો તો છે જ ને. આપણા જીવનમાં કુદરતના તત્વોનો કેટલો બધો ફાળો છે. આકાશ તત્વ છે, આપણને અવકાશ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે આપણે બધા બેઠેલા છીએ. વાયુ તત્વ છે, આપણો શ્વાસ ચલાવી રહ્યો છે, જીવન ચલાવી રહ્યું છે, ત્યારે જીવન સંભવિત છે. એ સિવાય વાયુ તો બીજું ઘણું બધું કરે છે. જો કે પણ આપણે સીધી સરળ ભાષામાં વાત કરીએ તો જો વાયુ ન હોય તો આપણે શ્વાસ ન લઈ શકીએ, તો આપણે જીવી જ ના શકીએ. અગ્નિ દેવતા છે. આપણને અત્યારે અગ્નિ દેવતા બહુ પસંદ નહીં હોય તમને કદાચ અત્યારે, કારણ કે બહુ ગરમી લાગે છે, પણ અગ્નિ દેવતા ન હોય તો જીવન શક્ય જ નથી. આપણા શરીરમાં પણ ઉષ્ણતામાન છે, માટે આપણે જીવંત છીએ. અગ્નિ દેવતા આપણો ખોરાક પચાવે છે. પહેલા ખેતરમાં પચાવે, પછી આપણા રસોડામાં પકાવે, પછી આપણા જઠરમાં પકાવે, અને આ રીતે અગ્નિ દેવતા સતત કામ કરે છે. જળ દેવતા તરસ छिपावे, મેલ દૂર કરે. જળ દેવતા સતત કામ કરે છે. પૃથ્વી દેવતા આપણને આધાર આપે છે, અન્ન આપે છે, પોષણ કરે છે. પૃથ્વી દેવતા સતત આપણા કામ કરે છે. સૂર્ય દેવતા પ્રકાશ આપે છે. તો આપણે જોઈ શકીએ સૂર્યનો મહાન ઉપકાર. ચંદ્ર દેવતા આપણને આહ્લાદ પ્રદાન કરે છે, શીતળતા પ્રદાન કરે છે. અરે વાદળો, તારાઓ, એક એક વસ્તુ. આપણું જ્ઞાન બહુ જ મર્યાદિત છે, પણ જે લોકો જ્ઞાની લોકો જે જાણે છે કે એક અણુનો આપણા જીવનમાં સીધો કે આડકતરો ઉપકાર છે. આ કીડીઓ પણ કેટલો કચરો સાફ કરતી હોય છે. આ ગાય, બધા પશુઓ તો એની વાત પછી કરશું, પણ પહેલા આ દેવતાઓ. એટલે સૂર્યને આપણે દેવતા કહીએ, ચંદ્રમાને દેવતા કહીએ, પૃથ્વીને દેવતા કહીએ, કારણ કે એ સતત પ્રકાશમાન છે, જગત પર ઉપકાર કરનારા છે, આપણા પર મહાન ઉપકાર કરનારા છે. એ જે કરી રહ્યા છે એ ન કરતા હોત તો આપણું જીવન સંભવિત જ નથી. તેથી દેવતાનો ઉપકાર. તો પહેલા વડીલોનો, પૂર્વજોનો ઉપકાર, ઋષિઓને, શિક્ષકોનો ઉપકાર, દેવતાનો ઉપકાર. પછી છે અન્ય મનુષ્યનો ઉપકાર, ખેડૂતનો ઉપકાર. ખેડૂતોનું કામ ન કરે તો અનાજ ન મળે. દૂધવાળાનો ઉપકાર, સવારના પરમાં બેલ વગાડે. છાપાવાળાનો ઉપકાર, આપણી સવાર તો શરૂ ના થાય. ટપાલીનો ઉપકાર, કામવાળીનો ઉપકાર, રસોઈયાનો ઉપકાર. આમ સમાજના બધા જ સભ્યો સીધે કે આડ રીતે આપણા પર ઉપકાર કરે છે. એ પોતાનું કામ ન કરે તો આપણું જીવન સંભવિત નથી. ભલે કોઈનો સીધો ઉપકાર ના હોય, આમ ટપાલીનો સીધો ઉપકાર હોય, કામવાળીનો સીધો ઉપકાર હોય, રસોઈયાનો સીધો ઉપકાર હોય, પણ ખેડૂતનો તો આડકતરો ઉપકાર હોય. ખેડૂતો હોય, વેપારીઓ હોય, કેટલા બધા હોય, પેલા ટ્રક ચલાવનારા હોય, બધા અંદર આવતા હોય ત્યારે આપણા ઘરમાં અનાજ આવે, શાકભાજી આવે, ક્યાંથી ને ક્યાંથી આવતું હોય. અરે વિદેશથી વસ્તુ આવતી હોય, અહીંથી વિદેશ જતી હોય. આમ દુનિયાના અન્ય સર્વ મનુષ્યોનો આપણા પર ઉપકાર છે. અને છેલ્લે પશુ પક્ષીઓનો ઉપકાર. પશુઓ ઉપકાર કરે, ગાયો ઉપકાર કરે, ભેંસો ઉપકાર કરે. તો એ કૂતરા શું ઉપકાર કરે એ તો મને ખબર નથી, પણ કરે તો ખરા જ. કૂતરા હોય, બિલાડ, હવે એવું છે ને આપણે કૂતરા વિશે બહુ ઓછું જાણતા હોઈએ છીએ, પણ કૂતરા પોતાનું કામ કરતા હોય તો જ કોઈ ને કોઈ રીતે આપણા જીવનની અંદર કશુંક ને કશુંક તો એનો ઉપકાર હોય જ, એની કંઈ અસર તો હોય જ. એક વૈજ્ઞાનિકે કહ્યું છે કે એક નાનકડું જીવ જંતુ આમ જરા પણ ચાલતું હોય ને એનો પણ આપણા પર ઉપકાર છે. હવે એ ઉપકાર
સીધો ના હોય, આડકતરો હોય. વૃક્ષનો ઉપકાર છે, આપણને પ્રાણ આપે છે, આપણો અંગાર વાયુ લઈ લે છે. એ સિવાય વૃક્ષ તો કેટલું બધું આપે છે. વૃક્ષોનો, જીવજંતુઓનો, પશુ પક્ષીઓનો મહાન ઉપકાર છે જીવનમાં. પક્ષીઓ કશું ના આપતો તો કલરવ કરીને આનંદ તો આપે જ છે ને. અને પશુ પક્ષીઓનો ઘણો ઉપકાર છે, કારણ કે એમને વૃક્ષોને કેટલી વસ્તુનો વિકાસ થતો હોય છે એમને કારણે. એટલે જો આપણે વિચાર કરીએ તો સતત આપણું જીવન આપણે કેવા છે, ઉપકારીય છે. અર્થાત આપણા પર આ રીતે સમગ્ર જગતનો ઉપકાર થઈ રહ્યો છે. એ જગતને આ બધા 5 વિભાગમાં વિભાજવામાં વ્યક્ત કરવામાં આવ્યું. વડીલો પૂર્વજ 1, ઋષિઓ શિક્ષકો 2, દેવતાઓ 3, અન્ય મનુષ્યો 4, પશુ પક્ષીઓ 5મા. કોઈ આપણને માગ્યા વગર જ પૂછા ઉપકાર કરતો હોય તો આપણામાં કશીક લાગણી જન્મવી જોઈએ કે નહીં? એને શું કહેવાય? કૃતજ્ઞતાની લાગણી. જો આપણે વિચાર કરીએ તો ખરે શું વાત છે, મને તો ખબર જ નહીં સ્વામીજી કે આટલા બધા લોકો મારો ઉપકાર કરી રહ્યા છે, એને કારણે આવું જીવન છે. આપણે આવી ખબર પડે એટલે મનમાં કેવી લાગણી જન્મે? કૃતજ્ઞતાની લાગણી જન્મે. આપણે જન્મ્યા ત્યાંથી કહેવાય છે ઋણી છીએ. કોના ઋણી છે? આ બધાના ઋણી છે. શાસ્ત્રો કહે છે કે દરેક મનુષ્ય પર 5 પ્રકારનું ઋણ છે, 5 લોકોનું ઋણ છે. એક તો આ વડીલોનું ઋણ છે, પૂર્વજોનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે, એને પિતૃ ઋણ કહેવાય છે. ઋષિઓના ઋણને ઋષિ ઋણ કહેવાય. દેવતાઓના દેવ ઋણ કહેવાય. મનુષ્યના મનુષ્ય ઋણ કહેવાય. પશુઓના તો પછી પશુ ઋણ કહેવાય, ભૂત ઋણ કહેવાય. એટલા માટે વૈદિક સંસ્કૃતિની અંદર કે વૈદિક કાળની અંદર દરેક મનુષ્ય આ ઋણ છે ને, એટલે આપણે ઋણી છીએ. જો આપણે ઋણ ન ફેડીએ તો આપણા પર બોજ વધતો જાય છે. માટે મનુષ્યનું જીવન કેવા પ્રકારનું છે? આ ઋણ ફેડવા માટે મનુષ્યનું જીવન છે. એક વસ્તુ સમજવાની છે કે આપણે ઋણી છીએ, સમગ્ર જગતના ઋણી છીએ. અને તેથી આપણા જીવનમાં આ વિષયની, આ વસ્તુની એક સભાનતા હોવી જોઈએ. આ રીતે આપણા શાસ્ત્રો આપણું ધ્યાન સમગ્ર વિશ્વ તરફ દોરે છે અને સમજાવે છે કેવી રીતે આપણે સમગ્ર વિશ્વના એક સભ્ય છીએ. માત્ર એક નાનકડા પરિવારના જ નહીં, માત્ર એક રાજ્યના જ નહીં, એક દેશના જ નહીં, પણ સમગ્ર વિશ્વના આપણે પરિવારના સભ્ય છીએ. અને બહુ લાંબી ચર્ચા ન કરીએ તો પણ આપણી આસપાસનું જે વિશ્વ છે, જ્યાં 5 વસ્તુઓનું બનેલું છે, એના તો જરૂર આપણે સભ્ય છે, ઋણી છીએ. માટે આપણે ઋણ ફેરવું જોઈએ. એ ઋણ ક્યારે આપણે ફેરી શકીએ? મનમાં કૃતજ્ઞતાની લાગણી જન્મે ત્યારે. આ બાળક તો હોસ્ટેલમાં રહેતો હતો, ત્યાં ઉછર્યો, એ મોટો થયો અને મોટો વૈજ્ઞાનિક થયો અને કેટલી બધી નામના પ્રાપ્ત થઈ. પછી એક દિવસ ખબર પડી કે હું જ્યારે હોસ્ટેલમાં રહેતો ત્યારે મને કોઈ દત્તક લીધો હતો. દત્તક લેવાની યોજના હોય છે કે નાનો હતો અને છેક મોટો થયો અને છેક વૈજ્ઞાનિક બન્યો, ત્યાં સુધીનો બધો ખર્ચો આપનાર કોઈ હતો, એને ખબર પણ ના હતી. એની જેવી ખબર પડી કે શું વાત છે, તરત મારે જાણવું છે કોણ છે, તરત એને મને કૃતજ્ઞતાની લાગણી જન્મે અને આપણે તરત વળતો ઉપકાર કરવાની એક ભાવના જન્મે. બસ આ પ્રકારની ભાવના ક્યારે જન્મે? વિશ્વમાં આપણું શું સ્થાન છે એ સ્થાન સમજીએ ત્યારે. એમાંથી શું જન્મે? કર્તવ્ય. કર્તવ્ય કહો, ફરજ કહો, ડ્યુટી કહો, આ શબ્દથી આપણે ખૂબ પરિચિત છે. સ્વામીજી અમે શું કરીએ? આ માથે પડે આ ફરજ એટલે શું? પનારો પડે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ આ ફરજ છે ને સ્વામીજી શું કરીએ? પણ નહીં, આ ફરજની પાછળ તો બહુ એક મહાન ગંભીર, બહુ સુંદર સિદ્ધાંત અને ખ્યાલ રહેલો છે કે આપણું કર્તવ્ય છે. કર્તવ્ય એટલે શું? કરવું જ જોઈએ એવી લાગણી મનમાં જન્મે. પણ મને લાગણી છે મારે કરવું જોઈએ. જ્યારે મને આ પ્રકારની સમજ જન્મે કે મારા પર સતત ઉપકાર થઈ રહ્યો છે, ત્યારે મારા મનમાં સ્વાભાવિક લાગણી જન્મે કે મારે કરવું જોઈએ.
ઘણીવાર ખબર નથી હોતી કે માતા પિતાનો કેટલો ઉપકાર આપણા પર હોય છે. એટલે મોટા થઈને આપણે બહુ એની દરકાર નથી કરતા હોતા, પણ આપણે જ્યારે જોઈએ કે આપણે ઉછર્યા ત્યારે માતા પિતાએ શું શું કર્યું હતું આપણા માટે, કે કેટલું સહન કર્યું હતું અને કઈ રીતે આપણી દરકાર કરી હતી, અને આ બધું જાણીએ ત્યારે તરત આપણા મનમાં એક ઉપકારની લાગણી જન્મે, કૃતજ્ઞતાની લાગણી જન્મે, અને તરત એવી લાગણી જન્મે કે મારે એમની સેવા કરવી જોઈએ. નાના સ્વામીજી આ જો ના પપ્પા દાદા સમજ પડતી નથી, એકને એક વસ્તુ બોલ બોલ કરે છે, દવાઈ લેતા નથી, આમે નથી કરતા, બળબડ કર્યા કરે છે બધું. અલ્યા પણ તું નાનો ત્યારે કેટલી બળબડ કરતો હતો, તું દવા નહોતો લેતો, કેટલી મુશ્કેલી તને આપતા હતા તને ખબર છે, અને તું આખો દાડો એકનું એક જ બોલ બોલ નાના છોકરાઓ કરતા હોય, તું બધું કરતો જ હતો. ત્યારે બધું કેવું સંભાળી લેવામાં આવ્યું. હવે એ કરે ત્યારે ભાઈ તારી ફરજ છે કે તારે પણ સંભાળવું જોઈએ. તો ખાલી દ્રષ્ટાંત આપું છું કે કેવી રીતે આપણામાં એક ઋણની જ્યારે લાગણી જન્મે ત્યારે એક કર્તવ્યની લાગણી જન્મે કે મારે કરવું જ જોઈએ. આમાંથી વેદની અંદર આ કર્તવ્ય કે ફરજનો સિદ્ધાંત આવ્યો. એક ભારતની એક બહુ જ વિશેષતા છે. આપણે ત્યાં ફરજ છે, કર્તવ્ય છે, આપણું જીવન છે એ કર્તવ્ય પર રચાયેલું છે, અધિકાર પર નહીં, કર્તવ્ય પર છે. એટલે કર્મણ્યવાધિકાર હસ્તે એ અધિકાર શબ્દનો અર્થ કર્તવ્ય થાય છે. કર્મ કરવું એ તારું કર્તવ્ય છે. ત્યાં કર્મનો શું અર્થ થાય? કર્મનો અર્થ શું થાય? સંવાદિતાને અનુરૂપ કર્મ કરવું, કૃતજ્ઞતાથી કર્મ કરવું, ઋણને ફેડવાની ભાવનાથી કર્મ કરવું, એ તારી ફરજ છે. સામાન્ય વસ્તુ નથી. સ્વામીજી આપણને શું મળે એ પણ ચર્ચા કરશું. શું મળે? શું મળે? સ્વામી આ ફરજ બજાવ મળે શું? હું તો ફરજ બજાવીને ખલાસ થઈ ગયો અને મને મળ્યું નહીં કશું, લોકો મારો લાભ લઈ ગયા અને એમાં ફરજમાં શું મળે છે? જો ફરજ બજાવવાની પાછળ આ પ્રકારની સમજ હોય ને, જે અત્યારે આપણે ચર્ચા કરી, તો આ ફરજની ભાવના આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરનારી છે, આપણી આંતરિક ઉન્નતિ કરનારી છે. જીવનમાં બે પ્રકારની ઉન્નતિ છે. એક બાહ્ય ઉન્નતિ છે, એક ભૌતિક ઉન્નતિ છે, બીજી આંતરિક ઉન્નતિ છે, આધ્યાત્મિક ઉન્નતિ છે. આ બીજા પ્રકારની ઉન્નતિ પ્રત્યે સામાન્ય રીતે બહુ લોકો સભાન નથી હોતા. દુનિયામાં આપણે જોઈએ છે કે મહત્વ શાને અપાય છે? ભૌતિક ઉન્નતિને મહત્વ અપાય છે, કે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા આ બધી વસ્તુને મહત્વ અપાય છે. એક પ્રકારની ઉન્નતિ છે, એને ના નથી કહેતા. પણ એ બધી ઉન્નતિ પ્રાપ્ત કર્યા પછી પણ એનો આપણે લાભ ક્યારે મળે? આપણી પાસે જે કંઈ નાનું જે વધતું ઓછું જે કંઈ હોય, જે કંઈ ધન આપણે ભગવાન આપ્યું હોય, જે કંઈ સંપત્તિ હોય, જે કંઈ સત્તા હોય, જે કંઈ પ્રતિષ્ઠા, જે કંઈ આપણે ભગવાને આપ્યું હોય, એનો લાભ ક્યારે મળે? જો આધ્યાત્મિક ઉન્નતિ થઈ હોય તો. એક વસ્તુ જાણવાની ખાસ જરૂર છે કે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે માત્ર સુખના સાધન હોય એટલું પૂરતું નથી, પરંતુ એ સાધનોને માણવા માટેની ક્ષમતા જોઈએ. આ પ્રવચન સાંભળે એટલું પૂરતું નથી, પણ પ્રવચનને સમજવા માટે માણવાની એક ક્ષમતા જોઈએ. સંગીતના કાર્યક્રમમાં જઈએ તો સરસ છે, આપણે 500 રૂપિયા ભરીને આગળની સીટ પર બેઠા તો બરાબર છે, પણ એ સંગીત જે વાગતો જે ગાતા હોય એ ગાવા માટે સાંભળવાની એને માણવાની ક્ષમતા હોય. આપણે આગળ બેસીને ઝુકા ખાતા હોઈએ. સરસ ભોજન પીરસ્યું હોય તો બરાબર છે, પણ એ ભોજનને માણવાની ક્ષમતા જોઈએ ને. સ્વામી મને તો કંઈ ખબર જ ના પડે મીઠું છે કે નથી, એટલે તારે શું કરવાનું? જે આપો એમ તો ખાઈ લઉં. આવા લોકો હોય તો બહુ ત્રાસ કરે આપણને. જમવાનું બનાવવાની કે મજા જ ના આવે, જે આપો એ ખાઈ લઉં. પછી કોઈને રસોઈ બનાવવાની મજા શું આવે? ક્યારે રસોઈ મજા આવે? જે જમનાર હોય ને એ જરા સમજતો હોય, એને માણતો હોય તો એ કદર પણ કરી શકે. આ રીતે એક છે ને એક સંવેદનશીલતા આપણામાં હોવી જોઈએ, તો જ આપણે જીવનનો આનંદ માણી શકીએ. બાકી ભગવાને તો બહુ બધું રચેલું છે.
આ વૃક્ષો છે, ફૂલ શું નથી દુનિયામાં. આપણે ઘરમાં કશું વસાવવાની જરૂરત નથી. બહાર બધું છે. ભગવાને આકાશ બનાવે છે, વાદળો બનાવે છે, તારા બનાવે છે, સૂર્ય છે, ચંદ્ર છે, બધું એ તરફ જોવાની કોઈ દાડો દરકાર કર્યો હોય ત્યારે એને મેં કોઈને ભલે હવે ફુરસદ જ ક્યાં છે સ્વામીજી. એટલે ઘરમાં પછી ઝાડ ઉગાડે, ઘરમાં જાત જાતના છોડ ઉગાડે. એટલે બહાર તો તું જો માણસને બેને લોકો ઘરમાં તારાઓનું બધું કહેતા હોય છે. પાછા રાત્રે આમ કરે, આમ લાઈટ બંધ કરે એટલે તારાઓ, પણ બહાર તારાઓ કદાચ જોતા નથી. પણ આપણી પાસે જે છે એ માણવાની પણ ક્ષમતા આપણે કેળવવી જોઈએ. એનું નામ છે આધ્યાત્મિક ઉન્નતિ. કર્મયોગ એટલે શું? આ ભૌતિક ઉન્નતિ સાધતા સાધતા કેવી રીતે આધ્યાત્મિક ઉન્નતિ સાધવી, આપણો આંતરિક વિકાસ કેમ કરવો, જેથી આપણે માત્ર એક એન્જિનિયર જ ન થઈએ પરંતુ એક સારા માનવી પણ બનીએ. આપણું માનવી તરીકેનું ઘડતર પણ આપણું થાય, માત્ર બાહ્ય ઘડતર નહીં, એક આંતરિક ઘડતર પણ થાય. એ બહુ જ જરૂરી છે. એ માટે ઉપદેશ છે. અંતેથી કર્તવ્ય, જો આપણે માથે પડ્યું છે એ પ્રકાર નહીં, પણ કર્મ કરવું એ આપણો એક પ્રિવિલેજ છે, વિશેષ અધિકાર છે, એક મહાન સ્વતંત્રતા છે. કર્મ કરવું એક મહાન તક છે. જો કર્મને સદુપયોગ કરવામાં આવે તો ઉન્નતિ કરવાની એક મહાન તક છે. અંતેથી જે કંઈ ફરજ બજાવવાની હોય છે, જે કર્તવ્ય કરવાનું હોય છે, એ દરેકને એક ઓપોર્ચ્યુનિટી, એક તક તરીકે આપણે જોઈએ કે આંતરિક ઉન્નતિ કરવાની એક તક. તો એ ફરજ કોના પ્રત્યે બજાવવાની છે? જેની પ્રત્યે પાસે ઉપકાર પ્રાપ્ત કરે. પિતૃઓ, ઋષિઓ, દેવતાઓ, અન્ય મનુષ્યો, પશુ પક્ષીઓ, જીવજંતુ, આ બધાની આપણા જીવનમાં સ્થાન હોવું જોઈએ. આપણે એવા સ્વાર્થી ન હોવા જોઈએ, એવા એકલપેટા ના હોવા જોઈએ કે બસ જે આવે બધું હું જ સફાચટ કરી દઉં. નહીં ભાઈ, આ બધા તારા જીવનમાં કોણ છે? અંગ્રેજીમાં સ્ટેક હોલ્ડર્સ કે શેર હોલ્ડર. શેર હોલ્ડર ખબર છે ને? હવે કંપની સારો એવો બધો તકડો નફો કરે અને બધું પછી પહેલાં ડાયરેક્ટરો ખિસ્સા મૂકી દેવું ના ચાલે. પહેલાં શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવું પડે, પછી એ લોકોને જે વધે એ મળે. ખરું કે નહીં? તેવી રીતે આ બધા લોકો કોણ છે? આપણા જીવનમાં શેર હોલ્ડર છે એમનો, અથવા એને કે સ્ટેક હોલ્ડર છે. ટૂંકમાં બધાનો આપણા જીવનનો ફાળો છે. અને માટે આપણા જીવનમાં બધાને સ્થાન હોવું જોઈએ. એ બધા પ્રત્યે આપણું કર્તવ્ય હોવું જોઈએ. એને કારણે જીવનમાં આ 5 મહાયજ્ઞો છે. અત્યારે એવું છે ને, આ તો તમને જણાવું છું કે વૈદિક કાળની અંદર આ દરેક મનુષ્યને રોજ રોજ આ 5 પ્રકારની વસ્તુ કરવાની હતી. એક તો દેવતાઓનો યજ્ઞ હોવો જોઈએ. જીવનમાં દેવતાઓની પૂજા હોવી જોઈએ, કારણ કે એમનો આપણા પર ઉપકાર છે. પિતૃયજ્ઞ હોવો જોઈએ, કારણ કે પિતૃઓએ આપણને જે ઉપકાર કર્યો છે માટે આપણે એમને તર્પણ વગેરે કરીએ, શ્રાદ્ધ વગેરે કરીએ, કે માતા પિતાની વડીલોની સેવા કરીએ, એ આપણા જન્મ હોવું જોઈએ. ઋષિઓ પ્રત્યે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્ઞાન આપવામાં આવ્યું તો જ્ઞાન મેળવવું જોઈએ અને જ્ઞાનનો પ્રચાર કરવો જોઈએ, કે પ્રચારમાં આપણે મદદરૂપ થવું જોઈએ. દેવતાઓની પૂજા આપણા જીવનમાં હોવી જોઈએ. અન્ય મનુષ્ય પ્રત્યે આપણે બહુ નસીબદાર છે, ભગવાન આપણે ઘણું આપ્યું છે, પણ બીજા એટલા બધા નસીબદાર હોતા નથી. અંતેથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકો હોય છે, એમનું સ્થાન પણ જીવનમાં હોવું જોઈએ. આપણા જીવનનું કંઈ કહું છે એ જરૂરિયાતમંદોની સેવામાં જવો જોઈએ. છેલ્લે પશુ પક્ષીઓ, જીવજંતુઓ, હવે તો નથી પણ જૂના જમાનામાં આપણે જ્યારે ઉછરતા હતા ત્યારે સવારના પણ પિતાજી નીકળે ત્યારે કંઈક નાની થેલી લઈને નીકળે, એમાં થોડું જાર વગેરે હોય, પેલી પરબડી હોય કે પછી પક્ષીઓને થોડું અંદર નાખતા જાય. પછી પેલા ઝાડની આસપાસ લોટ નાખતા જાય કીડીઓ માટે. હજી લોકો કરે છે ઘણા બધા. કંઈક ગાયને એક પૂરો ઘાસ ખવડાવતા જાય. આમ પશુઓને ચારો નાખવામાં આવે, પક્ષીઓને ચણ નાખવામાં આવે. આ એમનું સ્થાન આપણા જીવનમાં હોવું જોઈએ. આપણે એક સભાન, આનું નામ જવાબદારી પૂર્વકનું જીવન. હવે અત્યારના જમાનામાં એ જ રીતે આ બધું શક્ય ન હોય.
તો બીજી રીતે પણ આપણે આપણા સભાનતા હોય કે આ બધાનો આપણા જીવનનો ફાળો છે અને તેથી એ બધાનું આપણા જીવનમાં સ્થાન હોવું જોઈએ. આને કહેવાય ફરજ કે કર્તવ્ય. એને ભગવદ્ ગીતામાં યજ્ઞ કહે છે. યજ્ઞ આપણે યજ્ઞની ચર્ચા પછી કરશું. અત્યારે તો આપણું જે સમાજ પ્રત્યે જે કર્તવ્ય છે એ કેમ બજાવવું એની થોડી ચર્ચા કરીએ આપણે. કે સવારથી સાંજ સુધી આપણે જે બધું કર્તવ્ય કરવાનું હોય છે એ દરેકમાં આપણે કોઈને કોઈ વેશ ભજવવાનો હોય છે. એક જે સ્ત્રી હોય એ પત્ની પણ હોય, માતા પણ હોય, બહેન પણ હોય, દીકરી પણ હોય, પુત્રવધુ પણ હોય વગેરે. એ કામ કરતી હોય તો મેનેજર પણ હોય, સાહેબ પણ હોય, કે પછી કોઈને એ મદદનીશ પણ હોય, શિક્ષિકા હોય, પ્રોફેસર હોય. આમ એક જ વ્યક્તિએ જુદા જુદા સંજોગોમાં જાત જાતના વેશ ભજવવાના હોય છે. તો કર્તવ્ય કહો કે ફરજ કહો, એનો એક મહત્વનો અંશ કયો છે? વેશ ભજવવા. પ્રત્યેક કર્તવ્યને એક અનુરૂપ વેશ હોય છે. મેં કહ્યું ને કે માતાનો એક વેશ છે. એટલે એવું ઘણી વાર તો વેશ બદલતા હોઈએ છે. માતા જરા જુદી રીતે ડ્રેસ કરતી હોય, એ જ્યારે દીકરી બને ત્યારે એનો ડ્રેસ જુદા પ્રકારનો હોય, એ જ્યારે મેનેજર થતા એનો ડ્રેસ જુદા પ્રકારનો હોય, એ ડૉક્ટર થઈને ડ્રેસ જુદા પ્રકારનો હોય, એ પછી વકીલ થઈને જુદા પ્રકારનો વેશ હોય. ઘણો વેશ પણ બદલાતો હોય. પણ વેશ બદલાય કે ના બદલાય? પણ માનસિક વેશ બદલાય. એટલે આપણે આપણામાં અનેક બધા આ પ્રકારના વ્યક્તિઓ રહેલી છે અને દરેક સંજોગોમાં જુદી જુદી વ્યક્તિ છે ને એ જુદી જુદી વ્યક્તિ બહાર આવતી હોય છે. એક જ હું હોઉં, જે શિષ્ય હોય ત્યારે બધી ગુરુ બહાર આવે, ગુરુ હોય ત્યારે શિષ્ય બહાર આવે. મારા પિતા હોય ત્યારે પુત્ર બહાર આવે, પુત્ર હોય તો પિતા બહાર આવે. આમ કર્મયોગનો કે કર્તવ્યનો કે ફરજનો એક અગત્યનો અંશ છે આ પ્રકારે વેશ ભજવવા. તો કે છે ભાઈ દરેક વેશની એક સ્ક્રિપ્ટ હોય. નાટક પેલું થયું છે, 17મી તારીખે જોજો, અહીં નાટક થશે ફર્સ્ટ ક્લાસ. બહુ જોરદાર તડામાર તૈયારીઓ ચાલે છે બધી. પણ નાટકમાં દરેક જે પેલો વેશ ભજવનાર હોય, અભિનેતા હોય, એને કોઈ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. જે પ્રકારની સ્ક્રિપ્ટ એટલે જે વસ્તુ એને માટે લખાયેલી હોય, એને કઈ રીતે બોલવું, ક્યારે બોલવું, કઈ રીતે બોલવું, શું બોલવું, આ બધું નક્કી થયેલું હોય છે અને સ્ક્રિપ્ટ કહેવાય. એનો ગુજરાતી શબ્દ બરાબર જડ્યો નથી એટલે અંગ્રેજી શબ્દ વાપર્યો, સ્ક્રિપ્ટ. દરેક એક્ટર અભિનેતાએ શું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, કઈ છટાથી બોલવું, આ બધું નક્કી થયેલું હોય છે. અને એ રીતે બરોબર એ લોકોને તાલીમ આપવામાં આવેલી હોય છે. મારી મછલીને પણ ટૂંકમાં બહુ વાર લાગતી હોય છે, પણ છેવટે બરોબર એ પ્રકારની તાલીમ આપવા. એક વાર અનેક વાર બોલાય કરે અને એ પ્રકારે એને તાલીમ આપી હોય, પછી અહીંયા આવે ત્યારે બહુ સરસ રીતે કરે. તેવી રીતે દરેક વેશની એક સ્ક્રિપ્ટ હોય. ટૂંકમાં જો મારે મા તરીકે કર્મ કરવાનું હોય તો માની એક સ્ક્રિપ્ટ હોય, બાપ તરીકે હોય બાપની કે ભાઈ બાપે કેમ વર્તન કરવું જોઈએ એની એક સ્ક્રિપ્ટ હોય, એની એક યોગ્યતા હોય, પાત્રતા હોય. કે મારી એક જવાબદારી છે, મારી ફરજ છે, મારો એક મોભો છે કે હું પિતા છું, એ મોભા પ્રમાણે મારે વર્તવું જોઈએ. માતાએ એના મોભા પ્રમાણે, પુત્ર એના મોભા પ્રમાણે, પુત્રી એના મોભા પ્રમાણે, શિક્ષક એના મોભા પ્રમાણે, વિદ્યાર્થી એના મોભા. દરેકનો એક મોભો છે, દરેકનું એક સ્થાન છે, દરેકનું એક કર્તવ્ય છે. આમ જીવનમાં પોતાનું કયું સ્થાન છે અને એને કારણે કયું યોગ્ય વર્તન છે એ પ્રકારે વર્તન કરવું, એનું નામ છે સ્ક્રિપ્ટ, એનું નામ છે ફરજ. બસ ફરજમાં આટલું જ કરવાનું. અત્યારે શ્રોતા તરીકે પણ ફરજ છે, વક્તા તરીકે પણ ફરજ છે. સ્વામીજી 8:30 પૂરું કરજો મને કહેવામાં આવ્યું છે.
મારી ફરજ ના બજાવું તમે 10 વખત બેસાડી રાખો એ બરાબર નથી, અને 7:30 આજે પૂરું થઈ ગયું એ બરાબર નથી. 8:30 બદલે થોડું ઓછું વધતું થાય બરાબર છે. કે મેં તો 1.5 કલાકનું પ્લાનિંગ કર્યું હોય, પછી આગળ બધો સમય લઈ લેવામાં આવે તો હું શું કરું? આમ દરેક વેશની એક મોભો હોય છે, એક ગૌરવ હોય છે. જીવનમાં ગૌરવ હોવું જોઈએ કે હું માં છું, મારાથી આમ ન થાય, હું શિક્ષક છું, મારે આમ વર્તવું જોઈએ, આમ ન વર્તવું જોઈએ. હું વિદ્યાર્થી છું, હું ગુરુ છું, હું પુત્ર છું, હું પુત્રી છું, હું નાગરિક છું. એ પ્રકાર. પછી આમ પાનના પેલા આમ પિચકારી આમ મારી, પેલું આમ રસ્તામાં આમ ફેંક્યું, અને પેલું આ બધી બેજવાબદારી ભર્યું વર્તન છે. પછી જે મારા હાથમાં મોટર બાઇક આવી નથી ને પછી રસ્તાના જે નિયમો હોય ખરા, પણ જ્યારે રસ્તા પર વાહન ચલાવે ત્યારે તેને એક નિયમ હોય, એ નિયમ પ્રમાણે ચલાવે, એનાથી જવાબદારી. તો જેવી રીતે રસ્તા પર વાહન ચલાવવાના નિયમો હોય, તેમ જીવન જીવવાના નિયમો છે. તો એ ક્યાંથી જાણવા? અરે એ તો મા બાપ બધા પૂછી લો. રામાયણ જોજો, રામાયણમાં પિતાનો શું વેશ છે, પુત્ર કોને કહેવાય, પિતા કોને કહેવાય, પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય. રામચંદ્ર કહેવાય હાલતા ચાલતા ધર્મ કે ફરજ છે. એટલે આપણે રામાયણ, મહાભારત આ બધા ગ્રંથો આપવામાં આવ્યા, જેથી આપણે જીવનમાં આ પ્રકારના પાઠ પ્રાપ્ત કરી શકીએ કે દરેક દરેક સંજોગોમાં કેવા પ્રકારની ફરજ છે, કેવી જાતની આપણે ટૂંકમાં ગમે તેમ વર્તવાની સ્વતંત્ર, આપણી સ્વતંત્ર સંકોચ થાય કે પેલા નાટકમાં પેલાને ગમે તે બોલવાની ઈચ્છા થઈ આવે પણ ના બોલાય, એને અમુક જ બોલવું પડે. અરે બેસ એવું ના કહેવાય. તે વખતે હસાય નહીં. એ લોકો જ્યારે અહીંયા બધી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એકબીજાને બહુ મુશ્કેલી કરતા હોય છે. પેલો કેવું બોલે છે ને કેવું, પણ ત્યાં એવું ના થાય. અહીંયા આવ્યા પછી ગંભીરતાથી વર્તવું પડે, મનમાં જે કે થતો એ બધું, ત્યારે પછી ના ચાલે. કેમ? કારણ કે જવાબદારી છે. તો જે નાટક રહે ને તો પછી ફારસ થઈ જાય, ખરું કે નહીં? તેમ જીવનમાં આવી જવાબદારીપૂર્વક વર્તવું, અને એ જવાબદારીપૂર્વક વર્તવાનું તો બરાબર છે, પણ સાથે સાથે એનો એક આનંદ લેવો, એ આપણે વાત કરશું. તો એમ હતું કે એનો એક રસ છે, કર્મ કરવાનો એક રસ છે. એવું ખરું કે નહીં? દરેક કર્મ રસપૂર્વક કરવું. આપણે જે ગમતું કામ કેવું રસપૂર્વક કરીએ છીએ. કોઈને ચિત્રકામ ગમતું હોય તો આમ રસપૂર્વક કરે. અમારા માતાજી માળાઓ બનાવે, તમે જોજો એમની રૂમમાં જો કેટલું રસપૂર્વક અને કેટલું એકાગ્રતાથી કામ થતું હોય છે. એને માટે આમ પોતાનું સમગ્ર વ્યક્તિત્વ એની પાસે રેડાતું હોય છે. તો એ કામ કેવું દીપી ઉઠે, ખરું કે નહીં? એક કાગળ પણ વ્યવસ્થિત લખો તમે, સરસ સારા અક્ષરથી ને બધું, તો આમ વાંચનાને આનંદ થાય. કે નહીં તો જ્યાં ઉડઝૂડ લખેલું હોય તો પેલાને બિચારાને અડધો કલાક તો ઉકેલ થાય. હું તો અડધો કાગળ તો રવા દો, છોડો, આને વંચાતું જ નથી. લખીએ તો રસપૂર્વક લખીએ, પ્રત્યેક ક્ષણે જીવનનો એક રસ લઈએ. આજે કર્તવ્ય કે ફરજ આપવામાં આવ્યો ને, એ જીવનનો એક રસ લેવા માટે આપવામાં આવ્યું છે, આનંદ લેવા માટે આપવા. સ્વામીજી આમાં શું આનંદ લેવા? રોજ રોજ રસોઈ કરવાનો આનંદ છે. એવું શા માટે? કે રોજ રોજ કરવાનો આનંદ ના હોય એવું ઓછું છે. રોજ નવી નવી જ રસોઈ થતી હોય. દાળ તો કોઈ દાડો એક સરખી હોય જ નહીં. એટલે ટૂંકમાં એટલે રોજ નવું નવું રસાયણ હશે. કે રસોઈ તો રસાયણ છે ભાઈ. એટલે અમે દર ફરિયાદ કરે ને કે આજે બા કે એ તો રસાયણ છે, કે રોજ રોજ એવું ના બને, જેવું છે એવું ખાઈ લો. પણ દરેક કર્મની પાછળ જો આપણે દિલ રેડીએ ને તો દરેક કર્મનો આનંદ લઈ શકીએ. કોઈ કર્મ એવું નથી કે જે યાંત્રિક હોય. આપણે યાંત્રિકતાથી કર્મ કરીએ તો એનો રસ આપણે ગુમાવતા હોઈએ છીએ. બાકી પ્રેમથી કરીએ તો દરેક દરેક વેશનો એક આનંદ લઈ શકીએ, રસ લઈ શકીએ. સાથે જે ભગવાને સ્વતંત્રતા આપી છે એમાં એક મર્યાદા આવે કે આ પ્રકારે જ કરવાનું, આ પ્રકારે નહીં કરવાનું. નાટકમાં આમ જ બોલાય, આમ ન બોલાય. તે રીતે જીવનમાં આમ જ કર્મ થાય, આમ ન થાય. ખાવાનું આ જગ્યાએ ખવાય, બીજી જગ્યાએ ન ખવાય.
આમ નહીં, અમુક રીતે ખવાય, જેમ તેમ ના ખવાય. આવી રીતે નહીં ખાવાનું. રોટલી બરાબર, રોટલીને બરાબર તોડે સરખી રીતે. આખા બે હાથથી નહીં ખાઓ, એક હાથથી ખાઓ. આમ ગલેફા ના ભરો, ધીમે ધીમે ખાઓ, ચાવીને ખાઓ. પહેલા ભાત ને પહેલા રોટલી ખાઓ. પહેલા ભાત જ ખાય, રોટલી ખાય દે, પહેલા રોટલી ખાઓ. 3 રોટલી ખાધા પછી ભાત મળે જ નહીં. નહીં તો આપણે પહેલાં તો કંસારા જ ખાઓ, તો લાડુ બી ખાઈએ, પહેલાં આ બધું ખાઓ. દરેકને એક રીત હોય છે ને. આમ દરેક કર્મની એક રીત હોય છે. જેમાં આપણે જીવ રેડીએ, આપણું દિલ રેડીએ, તો દરેક કર્મ એક આનંદનું સ્વાદનું સાધન બની જાય. અને આ કર્તવ્યનું પ્રયોજન શું છે કે જેથી દરેક જણ કર્તવ્ય કરે તો એક શ્રેષ્ઠ ઉદાહરણ જાય, એક સંવાદિતા જળવાય. વિચાર કરો કે કુટુંબની અંદર જ 5 સભ્યો હોય, એ દરેક જણ પોતાની ફરજ બજાવે. અત્યારે હું ધારો કે વક્તા તરીકે મારી ફરજ બજાવો, તો મારી ફરજ એ તમારો અધિકાર બની જાય. આ 2 વસ્તુ છે, કર્તવ્ય અને અધિકાર. કર્તવ્ય એટલે મારા કરવું જોઈએ, અધિકાર એટલે મને આ મળવું જોઈએ. તો આ ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક મહાન તફાવત એ છે કે ભારતીય સંસ્કૃતિ કર્તવ્ય પર રચાયેલી છે, મારે કરવું જોઈએ. પેલી સંસ્કૃતિ અધિકાર પર રચાયેલી, મને આ મળવું જોઈએ. પરંતુ કર્તવ્યની એક સુંદરતા એ છે કે હું મારું કર્તવ્ય બજાવું તો આપોઆપ તમને તમારું મળી જ રહે. પુત્ર પોતાનું કર્તવ્ય બજાવે એટલે મા બાપનો અધિકાર મળી જાય, અને મા બાપ પોતાનું કર્તવ્ય કરે એટલે પુત્ર કે સંતાનનો અધિકાર મળી જ જાય. એકનું કર્તવ્ય એટલે બીજાનો અધિકાર. મારું કર્તવ્ય એ તમારો અધિકાર, તમારું કર્તવ્ય મારો અધિકાર. તો બધા કર્તવ્ય પ્રમાણે વર્તી રહ્યા છો. અત્યારે મારે બધાને ખરેખર ધન્યવાદ આપવો જોઈએ. ઘડિયાળ જોઈને કે ઉઠી નથી ગયું, બહાર નથી ગયું, ઊંચું ઊંચું નથી થયું, મોબાઈલો વાગ્યા નથી, ખાસ ધન્યવાદને પાત્ર છે. છેલ્લે આ વેશ ભજવતી વખતે, કર્મ કરતી વખતે શું હોવું જોઈએ? મનમાં સદભાવના. સદભાવનાથી કર્મ કરવું. કઈ પરોપકારની ભાવના. આ બહુ મહાન વસ્તુ છે. આખું જગત છે ને, મેં કહ્યું સંવાદિતા છે, એ જગતમાં એક બીજી વસ્તુ પણ છે, પરોપકાર. મેં કહ્યું ઉપકાર. જગતમાં આ ઉપકારનો એક પ્રવાહ વહી રહ્યો છે, જગતમાં ઉપકારનું એક સંગીત વહી રહ્યું છે. સર્વત્ર સર્વ ઉપકાર કરી રહ્યું છે. પરોપકારાય વહંતી નદ્ય. આ નદીઓ પરોપકાર માટે વહે છે. પરોપકારાય વિભાતિ સૂર્ય. આ સૂર્ય પરોપકાર માટે પ્રકાશે છે. પરોપકારાય દુહંતી ગાવ ફલંતી વૃક્ષ. આ ગાયો દૂધ આપે છે, વૃક્ષો ફળ આપે. જગતના બધા જ તત્વો પરોપકાર કરી રહ્યા છે. માટે મનુષ્યના જીવનમાં પરોપકાર હોવો જોઈએ. બીજા બધાને તો પરોપકાર ન કરવાની સ્વતંત્રતા જ નથી. એટલે આપોઆપ જ એમને ભગવાને એવી રીતે બનાવ્યા છે કે એમનું જીવન પરોપકાર મરજ હોય. બીજા પર પરોપકાર કરે અને પરોપકાર પ્રાપ્ત કરે, અન્યનો ઉપકાર પ્રાપ્ત કરે. તો ભગવાને માણસને સ્વતંત્રતા આપી છે. માણસ સ્વાર્થી હોઈ શકે. એ સ્વાર્થને કારણે એ શું કરે? બધાનો ઉપકાર પ્રાપ્ત તો કરે અને વળતો ઉપકાર આપે જ નહીં. તો એને કોઈ પૂછનારું નથી. અત્યારે કાયદામાં આ નૈતિક કાયદો એક વસ્તુ છે અને ભૌતિક કાયદો બીજી વસ્તુ છે. એટલે આપણે કાયદેસર વર્તીએ તોય પણ આ નૈતિક કાયદો એક છે. ભગવાન કહે કે બધા પાસેથી ઉપકાર પ્રાપ્ત કરીને જે વળતો ઉપકાર કરતો નથી એ ચોર છે. કેવો ચોર છે? નૈતિક ચોર છે. અને ચોરીની સજા મળે, કદાચ આ દુનિયામાં ચોરીની સજા ન મળતી હોય, છટકી જઈએ, પણ ભગવાનના કાયદામાં છટકી ન જઈએ. જો આપણે ચોરી કરીએ અર્થાત ઉપકાર પ્રાપ્ત તો કરીએ અને પછી વળતો ઉપકાર ન કરીએ તો આપણે શું કરીએ? એકલ પેટા ઠરીએ, ચોર ઠરીએ. તો આધ્યાત્મિક રીતે આપણે જરૂર સહન કરવું પડે. આપણું શું થાય? અહિત થાય, આપણું પતન થાય. સ્વામીજી, અમે તો બીજા જન્મ માનતા નથી. બીજા જન્મને છોડો ને, આપણે તો આ જન્મની જ વાત કરીએ છીએ કે આ પતન થાય એટલે આપણી માનસિક સ્થિતિ છે ને, એ માનસિક સ્થિતિમાં વધારે સંઘર્ષ જન્મે, વધારે અશાંતિ જન્મે, વધારે દુઃખ જન્મે. અને જ્યારે આપણે પરોપકારની ભાવના હોય ત્યારે મનમાં શાંતિ હોય, સુખ હોય,
આનંદ હોય. તો જીવનમાં સુખી થવું હોય તો એક જ વસ્તુની જરૂર છે. શાની? સદભાવનાની. એક જ વસ્તુની, પરોપકારની ભાવના, ઉપયોગી થવાની ભાવના. સ્વામી પરોપકાર, ઉપયોગી થવાની ભાવના. દરેકે દરેક સંજોગોમાં હું ઉપયોગી કેમ થઈ શકું? નાની નાની રીતે. કોઈને ભાઈ મારી ઊંચાઈ જરા વધારે હોય તો જરા હું થોડોક પાછળ બેસું, એટલે પાછળ વાહન જરા દેખાય, એની આડે ના આવું. એક નાનકડું કર્મ. મારું કોઈ મિત્ર આવવાનું છે, મને ખબર છે, એક જગ્યાએ રોકી રાખવું જરા, જો કે બીજાને ગમે કે ના ગમે, પણ છતાં કોઈ કંઈક નાનકડો ઉપકાર, કે મારી જે કોઈને આપી દઉં, નાનકડો ઉપકાર. લાગે કે આ બહુ વખતથી બેઠા છે, ચલો જરા પાણી બધાને આપીએ, એક નાનકડો ઉપકાર. એક ભાવના અગત્યની વસ્તુ છે. એ ભાવના હશે તો શું કરવું એ સૂઝશે આપણને. તો શું કરવાનું? શું કરવું તો આપણને સૂઝશે. ઘણા લોકો જાય ને બીજે તો બેસી જ રહે, કશું એમને સૂઝે જ નહીં કે અમારે કંઈ મદદ કરવી છે. લોકો કેટલા બધું કામ કરતા હોય, બેસી જ રહે આરામથી. એટલે સ્ત્રી જાતિ છે ભાઈ, ઉભા થાઓ કામ કરો. એટલે પુરુષ જાતિને એટલું સારું છે કે કરવાનું નહીં આપણા સમાજની અંદર. બાકી બધાએ બધું કરવું જોઈએ, પણ આપણે તો સ્ત્રીઓએ જ કામ કરવાનું. બસ કોઈ સ્ત્રી જેને બેસી તો કેવું લાગે? ઘણા લોકો તરત ઊભા થઈ જાય અને એમને સૂઝ પણ બહુ પડે, તરત કામે જ લાગી જાય. પણ એક આપણી ભાવના હોય ને તો બીજું કશું નહીં. તો ભાઈ પેલો કે ભાઈ વચમાં ના આવે છે, એ મોટી ભાવના છે, તો હમણાં દૂર રહે. ઘણા મદદ કરવા જાય પણ મદદના બદલે જાત જાતની માથાકૂટ કરી બેસે અને દૂર રહે, જ મોટી તારો ઉપકાર છે ભાઈ. પેલી ખિસકોલીની વાત તમને ખબર છે ને, કે ખિસકોલી ભગવાન રામચંદ્રજી જ્યારે પેલો બંધ બાંધી રહ્યા હતા ત્યારે ખિસકોલીને થયું કે હું ભગવાનને કેમ મદદ કરી શકું. તો પાણીમાં એનું શરીર બોળીને રેતીથી એ રેતી પોતાના શરીર ચોંટે, એ તેને આવે એટલે રેતી આવે. હવે વાત અમે કહે ને એટલે મારા ગમે મિત્ર શું કહે છે, બીજા ખિસકોલીને કહે કે વચમાં ના આવે. એને આવું સૂજે, આપણને આવું સૂજે કે કેવો ઉપકાર પેલો કહે છે. એટલે ઘણી વાર વચમાં ના આવે એ પણ મોટો ઉપકાર છે. ખિસકોલી આવે એટલે વાંધો ધ્યાન રાખવું પડે કે એના પર ના પડે પથ્થર વગેરે. પણ સદભાવના, ઉપયોગી થવાની ભાવના, ભલું કરવાની ભાવના. નાનું નાનું આપણે દુનિયામાં મોટા કામ ન કરીએ તો કઈ વાંધો નહીં. આમ કામ મોટું કે નાનું એ કામથી નક્કી ન થાય, ભાવનાથી નક્કી થાય. ખિસકોલીની જે વાત કરી ને એની ભાવના ઊંચી છે, એનું કામ બિચારાનું નાનકડું છે, પણ ભગવાનની ભક્ત છે તો ભગવાનના સેતુબંધના કાર્યમાં હું શું ફાળો આપી શકું? આ વાંદરાઓ તો મોટા મોટા પહાડો લઈ આવે, વૃક્ષો લઈ આવે, આ રીંછો બધું લઈ આવે, હું શું લઈ આવું? ત્યારે તરત એને સૂઝ્યું કે હું શું કરી શકું, અને તરત પાણીમાં ગઈ, પોતાનું શરીર પાણીમાં બોળ્યું, ભીનું શરીર થયું, એ રેતીમાં આળોટી, રેતીના કણ એને ત્યાં જઈને ખંખેર્યા, પછી એ બસ એ પ્રકારે કામ કર્યા કરે. એટલે અગત્યની વસ્તુ છે, મોટું કામ કરીએ છીએ નહીં, પણ કેવી ભાવના મોટી છે. આમ ભલું કરવાની ભાવના, ઉપયોગ, ચાલો ભલું કરવાનું છોડો ને, ઉપયોગી થવાની ભાવના. પછી ભલું કરવા પછી અહંકાર આવે કે હું ભલું કરું છું, એવું આવે. અહંકાર લાવો તો બધી જગ્યાએ આવે. પણ જો આપણે જાણતા હોઈએ કે ભલું કરવાની મને તક મળી, એ ખરેખર તો મારા પર ઉપકાર છે. કે કોઈના પર ઉપકાર કરવાની મને તક મળી, એ મારા પર અસલ ઉપકાર છે ખરેખર. નહીં તો કોઈ ઉપકાર લેવા તૈયાર ક્યાં છે? અત્યારે ઘણી વાર અમે પેલા અમારી જ્ઞાતના લોકોને બોલાવે કે મારે ડોનેશન, કે સ્વામી ડોનેશનની જરૂર જ નથી. એટલે તો શું કરીએ હવે? ડોનેશન તમે આપવું એટલે મારી જરૂર જ નથી. પેલા મદદ કરો સ્વામી ફલાણું તો મારે જોઈતું જ નથી ને ભાઈ, ધારો કે એવું કહેતા આપણે શું કરીએ? કોઈ આપણે આપવા ઈચ્છીએ ને કોઈ સ્વીકારવા તૈયાર થાય, એ પણ એનો આપણા પર ઉપકાર ખરો કે નહીં? આપણે મદદ કરવા ઈચ્છીએ ને કોઈ મદદ લેવા તૈયાર થાય, આપણો ઉપકાર છે. એટલે આપણો ઉપકાર કરી શકીએ, એ આપણા પર થયેલો ઉપકાર છે. એ પ્રકારની ભાવના તો બોલો અહંકાર ના આવે. આમ પરોપકારની ભાવના, ઉપયોગી થવાની ભાવના, ભલું કરવાની ભાવના, પરહિતની ભાવના, આવી સદભાવના સહિત આપણે વેશ ભજવીએ, આપણી સ્વતંત્રતાનો સદુપયોગ કરીએ, તો આપણે અન્યને પણ ઉપયોગી બનીએ,
અન્ય પર ઉપકાર કરનારા થઈએ અને સૌથી વધારે તો પોતાની જાત પર મહાન ઉપકાર કરીએ. આ ભાવના આપણી ધીમે ધીમે બદલાતી જાય. આ સ્વાર્થી ભાવના છે ધીમે ધીમે ઓછો થતો હોય સ્વાર્થ, અને ત્યાં આગળ પરહિત કે પરમાર્થ આવતો જાય. એમ કરતાં કરતાં આપણી આંતરિક ઉન્નતિ થતી જાય અને એ રીતે આપણે ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાના આપણે ભાગી બનીએ. એની બીજું કશું નહીં તો આપણે જીવનનો એક આનંદ માણી શકીએ. કારણ કે આનંદ તો અંતરમાં જ છે અને અંતર આપણે કાલે ચર્ચા કરશું કે કેવી રીતે આનંદને આપણે અને આનંદ અભિવ્યક્ત કેમ કરવો એ માટેનું એક સુંદર સાધન છે કર્મયોગ. તો આજે આપણે અત્યારે આ ચર્ચા સમાપ્ત કરીએ છીએ અને તમને પ્રશ્નની કાપલી આપી છે એ બધા પ્રશ્નો લખીને લાવજો ઘરેથી વિચાર કરીને, અને પછી હવે આપણે કાલે એના વિશે ચર્ચા કરશું. બરાબર છે? ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. दर्शन दे